હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. જો મમ્મી ને પપ્પા બે જણા ગયા છે માર્કેટ અને બિંદુ આજે મારે જવાનું છે, મારે ટ્રેન છે ઉધનાથી, તો જયપુર જવાનું છે એટલે અત્યારે ભાખરીને એવું બનાવ્યું છે તો ખાઈને જ બેસી જવાનું સીધું. બિંદુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મહાદેવ 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 મહાદેવ. બોલો શું બનાવો છો અત્યારે? બનાવું છું ભાખરી અત્યારે હા. ખાવા માટે, પછી લઈ જવા માટે થેપલા, ચા સરસ. નાસ્તો કરવા. હજી તો બનવા તો દિયો. આજે કેવું સવારે ઉઠી 6:45 ઉઠી, 6 વાગે હારું થેપલા બનાવ્યા, ટિફિન બનાવ્યા, પતંગ ઉઠાડવા ન આવ્યું પેલા, પછી 7 વાગે 7:30 વાગ્યા સુધી થેપલા બનાવ્યા, પછી ઓલાનું ઉઠ્યો ને 7:15 તે થેપલા બની તૈયાર થઈ ગયા હતા. પપ્પા આજે ઘરે હતા ને તો પછી ઉતાર ઉઠાડવા તો મને ઊંઘ આવી ગઈ, એવી હું કહું સુધી પછી હું ગઈ ગઈ પાછી. સરસ. હજી કાલે રાતે જ મને કહેતી હતી, ઈ કે હે ને કે અલાર્મ તો મૂકવા દે, કે નકર કે પાછું એવું ન થાય કે અલાર્મ વાગે નું ઉઠું નહીં, તો ઈ કે ઓલો ભૂખો જઈશે એમનો. ના ઉઠી તો ગઈ હતી, પછી ઊંઘ આવી ગઈ પાછી. મમ્મી ઉઈ ગયા હતા, પછી મમ્મી મને પાછા ઉઠાડવાની, એટલે મમ્મી મને કે કેવાય મને કે તું દીવાબત્તી કરસ તો કે મેં કીધું હા હું કરી લઉં કીધું, તો કે તો હું નાવા જાવી કે પછી મેં કીધું હા હું કરી લઈશ દીવાબત્તી. તો અમે બે પછી હું પાછી ન ઉઠાડવા આવી, તો ઉઠાડ નહીં. તો મમ્મી નાવા ગયા ને તો પછી હું બેઠી હતી, આપણે ઓછા ને બધું પાથર્યું, તો વળી મમ્માએ પાછા દીવાબત્તી કરી લીધી. સારું, ચાલો તો મારે થોડું પેકિંગ બાકી છે, પેકિંગ કરી લઉં, પછી ખાઈ લઈએ, પછી એટલે ટાઈમે નવરા થઈ જાય. આપણે તોય યાદ રાખી નાખવું તો પડે ને, પેન્ટ ભૂલાઈ જાય છે, પેન્ટ ભૂલાઈ જાય. યાદ કરી નાખવાનું. પેન્ટ વગર તો કેમ હાલે કેવું? સાચી વાત. ઈ તો ઓલું એક્સ્ટ્રા પેન્ટ હતું, ડેની મેં દિવસ રોકાવાના હતા એટલે નો તો નાઈટ ડ્રેસ નો લેંગો પહેરીને જવું પડે ને મીટિંગમાં. સારું, ચાલો. તો 6 વાગી ગયા છે. કેવલ સાથે ફોન પર વાત કરતા હતા. જો સાહેબ જો એના જે સર ગયા છે જવાબ રણજીબેન લસણ ખોલે છે. લસણ ખોલીને રાખ્યું. પપ્પા બહાર ગયા છે. કીધું લાવ નવરી છો ને લસણ ખોલ નાખું કઈ કામ નથી. ઢગલો કરી દીધો, આમ જો બારી ભરી દીધી. એમાં એવું છે બિંદુ ટ્યુશન હતું મારે મશીન નું બેહાઈને કાંઈ નહીં એવું. હવે મશીન બેહી જાવ, લસણ ખોલાઈ ગયું, સરવૈયા ગયા, હવે એ કામ કરી નાખું. તમે બહાર જવાનું છે અને ચપ્પલ બાબાની ચપ્પલની ખરીદી કરવાની છે, બીજું બધું કેટલું બધું લેવાનું છે, લઈ આવીએ. મશીન બેહું એમ છે. યસ. હજી થોડોક લાંબો થઈ જાય એટલે આમ પ્રોપર સીટ થઈ જાય. સક્યુલા હુઈ જાય લાંબો થઈને, જો હુતા જોવાય. બેહું શું કામ જોઈએ? હા, અડધું ફડધું હું કેમ બેહવું જોઈએ? હે આમ બેઠા છે અહીંયા એટલે, નહીં તો અહીંયા સુઈ જત. તો ત્યાં જગ્યા તો છે, પણ પાછા તને પ્રોબ્લેમ બધે બહુ થાય ને. નહીં, સ્પ્રિંગ તો ચારે બાજુથી છટકેલી જ છે, તરત વાકો વળી જાય જ્યાં બે અહીંયા. ખાવું કાંઈ નથી, જોતો એનું શરીર જો ત્રાહલા. આજે મેનુ ફિક્સ છે. આજે બનાવ છે સેવ ટમેટાનું શાક ને ઝીણા લોટની ભાખરી. આ ઊંધો છે જો, જ્યારે અમારે ઝીણા લોટની ભાખરી બનાવીને ત્યારે જાડા લોટની ખાવી હોય ને, જાડા લોટની બનાવીને ત્યારે રોટલો ખાવો હોય, તો હું રોટલો ખાવો છે. શું કરવું હવે આનું? બાબા માટે છે ને સ્કોલ લેવા આવ્યા છે, જોઈને ગમે તો
બાબા સ્કોલ ત્યાં જ છે, આ બાજુ નથી. એટલે નાઇકી વાળા છે એમાં બ્લેક કલર છે અંકલ? હા છે બ્લેક, બતાવજો ને હોય તો. બાબાને છે ને શૂઝ ગમી ગયા છે, મેં કીધું લઈ લે, પણ હવે અત્યારે એમ કંઈક અત્યારે વેકેશન પડે ને ત્યારે આવીશ. મસ્ત છે હા, એ સરસ છે. માટે છે ને વોચમાં બેલ્ટ નખાવા આવ્યા હતા. વોચ તો હતી કેટલા ટાઈમ પછી કાઢી, એટલે જો મને કેવી ખોવાઈ ગઈ ભાઈ, કાલે ઓલું ડ્રોવર કાઢ્યું ને એમાં ડ્રોવર તો આપણે 2-3 વાર સાફ કરી, એકે વાર નો મળ્યું, પાછળથી નીકળી હશે. ડ્રોવરમાં હતી, નીચે ડ્રોવરે સાફ કરી પણ પાછળથી નીકળી હશે બાબા. પાછું ડબ્બામાં હતી એટલે આ ભાઈની દુકાન અમારા ઘરની દુકાન છે, અપની દુકાનની છે. કેટલા દિવસથી બેલ્ટ, હળી જાય બેલ્ટ, હા એ તો એમ જ હોય ને. હળી ગયો તો આખો. ચાલો તો હવે જઈએ ઘરે. So in the same technical school, college is સેમ ટેકનિકલ કે સમ ટેકનિકલ? સમ નહીં સેમ છે, મેં કરંટ કરાવ્યું છે. મેં કરંટ કરાવ્યું છે. કરેક્ટ. હા એમ. સમ નો આવે, સેમ આવે, એવો લખાય છે. હા ચલો આગળ બોલો. સેમ ટેકનિકલ કોલેજીસ. પછી શું આગળ બોલ. After independence of India, enable efforts of 5 years planning. શેની પ્લાનિંગ કરવી તારે? હે શેની? After independence you નથી કઈ મળે. After independence તે બાબા આ એક ને એક ક્વેશ્ચન છેલ્લા પોણો કલાકથી તું વાંચે છે તો તને યાદ નથી રહેતું, તો શું કરવાનું? તો યાદ તો રાખવું એટલે. હા તો પણ પોણો કલાકથી એક ક્વેશ્ચન તું વાંચે છે પણ તને એક ક્વેશ્ચન યાદ નથી. ખીખી કરમાં દાંત કાઢવા. પણ આફ્ટર 5 યર ને 2 યર ને એવું તો કઈ આવતું જ નથી, તારે શું કરવું હોય યર ને પણ? એવું નથી આવતું તો બીજા વધી ગયું એટલું જ છે. એટલે બીજા ક્વેશ્ચનમાં તારે મિક્સ કરવાનું. હજી આની પાછળ છે ક્વેશ્ચન, હજી અડધો જ છે. તો શું હોય? આ 5 માર્ક્સનો ક્વેશ્ચન છે, તું હજી 2 માર્ક્સનો નથી બોલ્યો. 2 માર્ક્સ બોલી ગયો, 2 છો પછી શું હતું? હાલો બોલો. શું હતું? ઇન્ડિયન હેઝ મેડ ગુડ પ્રોગ્રેસ ઇન ધ હેલ્થ સેક્ટર. India also made good efforts in the health sector. ગુડ પ્રોગ્રેસ ઇન ધ હેલ્થ સેક્ટર. હા પછી આગળ બોલો. પછી શું છે? એટલે હું તને લાઈને એક લાઈન કહેતી જાઉં ને તું બોલ. યાદ કરાવ થોડું. આટલા લગભગ તું છે ને કે ઉભા રે 6 લાઈન. India has also made આ તો તું આના એક ને એક લાઈન તું 5મી વાર બોલસ. આ હું તને આ તે 5 લાઈન તું બોલ્યો ને, 6 લાઈનમાંથી 4 લાઈન તો મેં તને યાદ કરાવી. in the health sector 8મી વાર થઈ આ લાઈન બોલ. હજી તું કહીશ તો નહીં, તો એમ તો કહેવાનું નથી દીદી તું ખોટું બોલે છે. ના સાચું બોલ મેં એમ કેમ હા જો તો કેમ આજે એમ કેમ આવ્યું, કેમ વિડીયો ચાલુ છે એટલે જમીન પછી જમવા એટલે હું સાયન્ટિફિક રીઝન શું છે? એટલે આમ વચમાં થોડો ગેપ પડી જાય અડધો ક્વેશ્ચન. હા એટલે અમે વાંચવા બેસીએ. હા પણ અમે વાંચવા બેસીએ લગભગ ટાઈમ હોય આમ. સળંગ ટાઈમ હોય. અમે અડધો ક્વેશ્ચન વાંચીએ ને તો અડધો કલાક પછી અમને જે પૂછો ને તો એમને યાદ હોય. આ તો હું હમણાં અડધી કલાક વાંચું. આ તો તું પોણો કલાકથી બેઠો તો આ લઈને બરાબર, તને એક ક્વેશ્ચન પૂરો યાદ નથી. પૂરો તો હું અડધો યાદ નથી. જમીન હમણાં બેઠો જ નવું. તે શું કીધું સાયન્ટિફિક રીઝન તારું શું હતું? જમીન અડધો કલાક પછી યાદ ન રહી એવું થયું ને? મેં ક્યાં કીધું જમીન અડધ યાદ ન રહી. તો ગેપ પડી જાય વચમાં એકાદ હા. ક્વેશ્ચનમાં. એટલે ક્વેશ્ચનમાં ગેપ પડી જાય. અત્યાર સુધી મેં તને કેટલા 3 ક્વેશ્ચન પૂછ્યા છે, ત્રણેયમાંથી મને 2 આવડી ગયા. 3માંથી તને અઢી ક્વેશ્ચન નથી આવ્યો. 2 લાઈનનો ક્વેશ્ચન હતો ને બાબા, 2 લાઈનનો ક્વેશ્ચન એમાં મારે તને યાદ કરાવવું પડ્યો. શું યાદ કરાવ્યું? હે ક્યાં યાદ નથી કરાવ્યું? એ કાંઈ યાદ નથી કરાવ્યું એમ? હવે તારે ભણવાનું છે કે આપણે ઊભું થઈ જવું છે? બોલ. બેઠો જ છો. બેઠો તો તું છો જ, ભણવું છે કે ઊભું થઈ જવું છે? એટલે ભણવા તો
બેઠો હું. એને તો તાર પપ્પાએ કીધું છે કે આપણે ન ભણે ને એટલે આપણે ઉઠાડી લેવો છે. શું કરવું છે તો હે એટલે એક્ઝામ દઈ દે પછી ઉઠી જવું છે એવું થયું એમ ક્યાં બોલ્યો ને હે બોલ્યો એવું કાંઈ. એટલે એક્ઝામ આપણે દઈ દઈએ પછી નથી ભણવું હવે લાસ્ટ યર એવું થયું ને 9, 10th 11th 12th નથી કરવું ને હે આમ તો કેમ થશે થશે ને બધું થાય બધું થશે કે જિંદગીમાં. તો કેમ કેવી રીતે થશે આ તું જે રીતે તું જે મેથડથી કરે છે એ મેથડથી તો નહીં થાય કઈ મેથડ આ જે મેથડ તું જે વાંચવા બેઠો છો ને બધું છે એ મેથડ ટ્રાય કરું. અમે તને બધી રીતે કંઈ થાય કા પણ તું કેમ માનસ એ તો ખરા કદી મેથડ તું કે તું મેથડ ટ્રાય કરું. અમે તને કહીએ કે તું વાંચવા બેસ ને તું બેસ બેસી જ જાઉં છું. એનો કોઈ મતલબ નહીં ને બાબા એનો મતલબ નહીં એટલે બેસી જ જાઉં છું ને વાંચું જ છું. એનો કોઈ મતલબ નહીં ને ટાઈમ જો એમ વાંચવા હારું એમ થોડીક વારમાં વાંચી લેજો એનો શું મતલબ. પણ તને એ જ કહીએ છે કે તું તારી જાતે વાંચવા બેસ અમે તને કહીએ કે તું બાબા વાંચવા બેસ તો ત્યારે તું વાંચવા જા તો શું મતલબ જાતે બેસી જાવ તો બધું ના આવું ખાલી કામ શું 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 બોલ્યો રિપીટ કરતો હવે હું દંડો લઈને બેહું કે હું ભાઈને બેહાડું કે ફુવાને બેહાડું બોલા કે તાર પપ્પાને બોલાવું બોલ આ 3 મેં તને આપ્યા છે ઓપ્શન બોલ તાર 3માંથી એક ચૂઝ કરવાનું છે ભાઈને બેસાડું ફુવાને બેસાડું તાર પપ્પાને બોલાવું ઓપ્શન ડી હે ડી તો તારી મમ્મી આવશે એટલે ખબર છે કે મમ્મીને તામાં કંઈ ખબર પડવાની નથી કેમ ન પડે એટલે તમે શું કહેવા માંગો છો નહીં ખબર પડે એટલે આ એ લોકો એને ટાઈમે ભણ્યા હતા એટલે આટલું બધું ઇંગ્લિશ નહોતું એટલે એ લોકો ન ખબર પડે અત્યારે શું કહો તો એ તો બાજુમાં બે તો પડે જ ને. એ ભાઈ તમે તમારી રીતે કરતા હોય ને અમે બાજુમાં બેસી તો અમને તમારે નથી ખબર પડતી આ તેને શું ખબર પડે ખબર પડવાની વાત જ ક્યાં આવે છે એટલે તમે એને સમજાવી દો એટલે એ બધું થઈ જાય હા ના સમજે લે કોઈ આપણે તાર પપ્પાને બોલાવીને તાર મમ્મી શું કરો ધક્કો ખવડાવવો જોઈએ કામ કરે છે બીજા 10 વાગી ગયા છે બાબાને લેફ્ટ રાઈટ લઈ લીધી બરાબરની પપ્પા લેફ્ટ રાઈટ લીધી આજે હા મેં કહી દીધું હવે રોજ હું તને આ ચેપ્ટર પૂછીશ તારે આ આન્સર આપવો જ પડશે હા જો આવ્યો છે ટાઈમ થઈ ગયો બીજા રાઉન્ડનો ચાલો તમારે ખાવું હોય તો સારું ચલો અમે લોકો ખાઈ લઈએ તમારે ખાવું હોય તો આવી જાઓ ચાલો આજના બ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ